એક તમારા કરિયરનું સૌથી ફેમસ સોંગ જો કહી શકીએ, લાડકી. તમે ગુજરાતને બહુ મજા કરાવી છે તમારી ગાયકીથી. એ લોકોને હર્ષોલ્લાસ આપ્યો છે, પણ તમે ગુજરાતને રડાવ્યું પણ બહુ છે. ખાસ કરીને જો દીકરીના માવતર હોય તેમને તો અનેક વાર તમારા ગીતે રડાવ્યા હશે. લાડકી, તો એના વિશે થોડી વાતો મારે એ કરવી છે કે આમ તો લાડકી ગીત બધાને ગમે છે, અને જો ઘરમાં દીકરી હોય તો એમ લાગે આ ગીત અમારા માટે જ લખાણું છે, આ મારી દીકરી માટે જ. આજે કીર્તિભાઈ જે ગાય છે એ મારા જ ઇમોશન છે. કદાચ હું આટલી સરસ રીતે બોલી નથી શકતો, શબ્દોમાં વર્ણવી નથી શકતો, કીર્તિભાઈ મારું પ્રતિનિધિત્વ કરે છે. મારી ઘરે ભત્રીજી આવી એટલે મને હવે આ વસ્તુનું ભાન થાય, રાઈટ? તો એ લાડકી સોંગ પાછળની કોઈ ફિલિંગ્સ કે એવું કંઈક, આ તો એની કે મને સ્ટોરી કહો કે જે લોકોને ઓછી ખબર હોય, ન ખબર હોય. એની સ્ટોરી એવી છે કે ત્યારે મેં કીધું કે 10 વર્ષ મેં એકચ્યુઅલ કામ કર્યું, એટલે દર મહિને 20 થી 25 થી વધુ કાર્યક્રમ કરતો. ક્યારેક તો ચૈત્ર વૈશાખમાં 30 દિવસના મહિનામાં 32-33 કાર્યક્રમ કરેલા છે. કે બપોરે કોઈ એક્સપાયર થઈ ગયું એને પ્રાર્થના સભામાં કાર્યક્રમ પતાવીને સાંજે. એટલે આવી પરિસ્થિતિમાં સચિન જીગરના મેનેજરનો મારા મેનેજર ઉપર ફોન આવ્યો કે ભાઈ કીર્તિદાન ગઢવી નો અવાજ અમારે એક કોક સ્ટુડિયોને ગીતમાં લેવો છે. પછી ત્યારે તો સતત કાર્યક્રમો એટલે હું સાંજે જાગૃત થાઉં, સાંજે 5-6 વાગે પછી જાગું. તો એક દિવસ અમે અમદાવાદ મળ્યા. 1.5-2 મહિના પછી અમારી મીટિંગ ફિક્સ થઈ, કારણ કે હું અસ્તવ્યસ્ત હતો. વ્યસ્ત નહોતો, વ્યસ્ત તો એ લોકો હતા, હું સતત કાર્યક્રમોમાં. એટલે અમદાવાદ મળ્યા પછી ગુજરાતનું અલગ અલગ લોકસંગીત મેં એમને બતાવ્યું, સંભળાવ્યું કે આ પ્રાંતમાં સૌરાષ્ટ્રનું આવું, કચ્છનું આવું, ઉત્તર ગુજરાતનું આવું, ભજન આ વસ્તુ છે, મણિયારા આવા છે. એમાં એક મણિયારો એમને ગમી ગયો, ઊંચે રે ચડું ને નીચે ઉતરું. તો ત્યારે લાડકી ડિસાઇડેડ નહોતું, લાડકી નક્કી નહોતું કે લાડકી ગાવાનું છે. અને ત્યારે એમણે 2 ડેટ માગી મારા પાસે કે એક રેકોર્ડિંગ માટે તમે મુંબઈ આવવાનું એકવાર, અને એકવાર શૂટિંગ માટે. તો મેં કીધું એમને મને તમે પાકી તારીખ આપજો, કારણ કે મારી કાર્યક્રમોની વ્યસ્તતા ખૂબ હતી ત્યારે. 2016 થી 2016 સુધી 10 વર્ષ પુષ્કળ કામ કર્યું મેં. તો 2 તારીખ એમણે આપી, એટલે હું ગયો મુંબઈ. રેખા ભારદ્વાજ સાથે મળ્યા અમે, અને ત્યારે મેં ગાયું મણિયારો, ઊંચે રે ચડું ને નીચે ઉતરું બાયું, હું તો જોઉં રે મણિયારા તારી વાટ. એ ગાયનું આવતો રહ્યો. પછી 4-5 દિવસ પછી પાછો ફોન આવ્યો કે ભાઈ હવે આપણે ગીત ચેન્જ કરીએ છીએ. તો મેં કીધું ગીત ચેન્જ કરીએ તો હવે મારે સમયની અનુકૂળતા નથી. તો ત્યારે મને સોનલને કીધું કે તમે ગાયા આવો ને. એટલે મેં કીધું ગીત શું છે? મને કે એક દીકરી ઉપરનું નવું આપણે ગીત, નવો કોન્સેપ્ટ છે અને લાડકી ગાવાનું છે. મેં કીધું તમે બીજા કોઈ પાસે ભાઈ ગવડાવી લેજો. તો સોનલ મને કે તમે ગાવ ને, તમને નુકસાન તો નથી જવાનું. ઓકે મેં કીધું. પછી સચિન જીગરનો પાછો ફોન આવ્યો, એટલે મેં કીધું તમે રાજકોટ આવો રેકોર્ડિંગ કરવા, કારણ કે મારે સતત કાર્યક્રમ કોઈ મિસ ન કરી શકું, કારણ કે કમિટમેન્ટનો હું માણસ છું. કમિટમેન્ટ 1 રૂપિયામાં કર્યું, 100 રૂપિયામાં કર્યું કે 1 લાખ રૂપિયામાં કર્યું, કમિટમેન્ટ ફેલ ન થવું જોઈએ. પછી લાડકીનું એ મારો જેટલો પાર્ટ છે એટલો રેકોર્ડ રાજકોટના એ સ્ટુડિયોમાં થયો. પછી રાજકોટ આવ્યા હતા, અને આ બધા લાડકીના પાયામાં છે પ્રિયા સરૈયા. જીગર, સચિન જીગરમાં જીગરની વાઇફ પ્રિયાને મેં નવરાત્રી કરેલી 2007 કે 8માં સુરત ઇન્ડોર સ્ટેડિયમમાં. દીપક આનંદજી, કલ્યાણજી આનંદજીના ભત્રીજા, આનંદજીના દીકરા દીપકભાઈ, એના ગ્રુપમાં પ્રિયા ગાતી. ત્યારથી એને ખબર કે ગુજરાતનો અવાજ, મજબૂત અવાજ છે કીર્તિદાન ગઢવીનો. એટલે પ્રિયા અમારી આની પાયાની પથ્થર છે. લખ્યું પણ એમને, લખ્યું પણ એને. શું લખાણ છે? બિલકુલ અદભુત. થોડી બે કડી થઈ જાય કીર્તિભાઈ. ઓરે ઓ પરેવડા તું કાલે ઉડી જાજ રે, મારી હાટું રહી જાને આજની રાત. મારી લાડકીને ખમ્મા ઘણી, મારી દીકરી રે એ મીઠુડી, અમે જોશું રે તારી વાત. વાહ ભાઈ, હજી થોડું પ્લીઝ. આંબલી ને પીપળી રે, ઓલી આંબલી ને પીપળી રે, જોશે તારી વાટ રે, ભેળા મળી કરશું અમે ફરિયાદ. મારી લાડકીને ખમ્મા ઘણી, મારી દીકરી રે એ મીઠુડી, અમે જોશું રે તારી વાત. તમે જયારે મીઠુડી બોલો ત્યારે આંખમાં પાણી આવી જાય. બિલકુલ બિલકુલ. કીર્તિભાઈ, તમારે દીકરી નથી જી, રાઈટ? તો અને જે તમે જે હિસાબથી ગાયું છે
એમ જ લાગે એક દીકરીનો બાપ ગાય છે. બિલકુલ સાચી વાત છે. તો આ ભાવના ક્યાંથી પેદા થઈ? આ ભાવના મેં તમને કીધું એમ કે હું કોઈ પણ ભજન ગાઉં, કોઈ પણ લોકગીત ગાઉં, તો એ વસ્તુ હું ફીલ કરું છું. કારણ કે જે વસ્તુ તમને અસર નહીં કરે એ પ્રેક્ષકોને ક્યાંથી, શ્રોતાઓને ક્યાંથી અસર કરશે. એટલે એ વસ્તુ, એ લાગણી હું ફીલ કરું છું અને એ ભાવથી જ ગાઉં છું. તમે મારા ઘણા કાર્યક્રમો જોઈ શકશો કે એમાં લાડકી ગાઉં ત્યારે મારી આંખ પહેલી ભી જાય છે. કારણ કે એક દીકરીના બાપને હું જોઉં ત્યારે એને ખબર પડે છે કે મૂછું પરના લીંબુ ઠરતા હોય જેની મૂછું પર, જેના જીવનમાં કોઈ દી આંસુનો દોરો એક આંખમાં ન આવ્યો હોય, ભયંકર ક્રોધાળ હોય, ભયંકર અ, એકદમ રૌદ્ર માણસો હોય, ક્રૂર માણસો હોય, પણ એવા માણસોને મેં દીકરીની વિદાય વખતે રોતા જોયા છે. કારણ કે દીકરી ઈ આ લાગણીની નસ છે જે હૃદયમાં જાય છે ને, લાગણીની નસ હોય તો દીકરી છે. એટલે હું એ ફીલ કરું છું કે એ માણસોને કેટલું બધું ફીલ થતું હશે જ્યારે એક દીકરી કાળજાનો કટકો વળાવતા હશે. એટલે એ ફીલથી ગાવ, તમારા હૃદયથી ગાયેલું તમારા હૃદય સુધી પહોંચે, મગજથી ગાયેલું તમારા મગજ સુધી પહોંચે અને ગળાથી ગાયેલું તમારા ગળા સુધી પહોંચે. એટલે હું હૃદયનો કલાકાર છું. ક્યાં વાત.